ચાલો જોતા જઈએ છીએ. ટોપિક આપેલો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. પરેશ શરૂઆત કરો. અહેવાલ લખવા માટે કેટલી વસ્તુઓની ધ્યાન રાખવાનું છે? હા, સૌથી મહત્વનો પહેલો નિયમ છે અહેવાલ હંમેશા ભૂતકાળમાં જ હોવો જોઈએ. શેમાં હોવો જોઈએ? ભૂતકાળમાં. આ વસ્તુ આવડી ગઈ તો તમે 30-40% માર્ક તો આવી જશે, કારણ કે મોટા ભાગના છોકરાઓ અહેવાલને વર્તમાન કાળમાં ધબેડીને આવી જાય છે. અહેવાલ ભૂતકાળમાં હોય કારણ કે ઘટના ઘટી ચૂકી છે એને તમારે વિગતે વર્ણન એટલે કે હુબહુ વર્ણન કરવાનું છે. તો અહેવાલ ભૂતકાળમાં હોવો જોઈએ. બીજું શું વસ્તુનું ધ્યાન રાખવાનું છે? એ તો ફોર્મેટિંગ નો ભાગ છે. અહીં કન્ટેન્ટની ડાયવર્સિટી, વિવિધતા આવવી જોઈએ. બોરિંગ ના લાગવું જોઈએ પેપર ચેકરને. એટલે કન્ટેન્ટની વિવિધતા આવવી જોઈએ. એટલે કે રસપ્રદતા જળવાઈ રહેવી જોઈએ. પેપર ચેકર વાંચે છે તો એ આપણે કહીએ ને ગુશબમ, એટલે કે આમ રૂહાટા ઉભા થઈ જવા જોઈએ. તમે જોજો હું ક્યારેક ભણાવતો હોઈશ, ઓતપ્રોત થઈ ગયો હશે, તમારા રૂવાટા ઉભા થઈ ગયા હશે. એ જ એને વસ્તુ આપવાની છે. તો તમારે ક્યારેક હું ભણાવતો હોઈશ કે એવી ઘટનાને આવરી લઈશ તો તમારા રૂવાટા ઉભા થાય, એ વસ્તુ કરવાની છે. એટલે કે રસપ્રદતા આવવી જોઈએ. અને સૌથી મહત્વની વસ્તુ ભાષા. ભાષાની અંદર આપણે 3 વસ્તુની કાળજી રાખવાની છે કે ભાષા સજ્જતા, ભાષા પ્રબુદ્ધતા અને ભાષા વિવિધતા. ભાષા સજ્જતા એટલે કે અહીં જોડણીની ભૂલો ના થવી જોઈએ. પછી વિભક્તિની ભૂલો ના થવી જોઈએ અને નિપાતની ભૂલો ના થવી જોઈએ. હા, યસ, એ પ્રેઝન્ટેશન ની અંદર આપણે ચર્ચા કરીએ છીએ. એટલે કે ભાષા સજ્જતા, જોડણી, વિભક્તિ અને નિપાતની ભૂલો ના થવી જોઈએ. આ 3 વસ્તુની કાળજી રાખો. પછી બીજું ભાષા પ્રબુદ્ધતા. એવું ના લાગવું જોઈએ કે ગોળ 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 ફેરવીને લખ્યું છે. સમજાણું? એટલે કે અહીં કહેવતો વાપરી શકો છો, રૂઢિપ્રયોગો વાપરી શકો છો, સમાનાર્થી શબ્દો વાપરી શકો છો. આટલી વસ્તુની કાળજી રાખવાની છે. રેડી? અને સૌથી મહત્વની વસ્તુ, અહેવાલની અંદર જો કઈ જરૂરિયાત પડે છે તો એ ભાષા વિવિધતા, અને ભાષા વિવિધતાનો એક મહત્વનો પોઈન્ટ એટલે કે ભાષા સાહિત્યિકતા. તે દિવસે આપણે કચ્છ વાળો કયો હતો, હા, રણોત્સવ. તમે શરૂઆત કરી હતી કે ખારા પાટની મીઠી વીરડી એ ભાષા સાહિત્યિકતા છે ને છેલ્લે મેં રણમાં ખીલું ગુલાબ સમાન છે, એ ભાષા સાહિત્યિકતા છે. તો આવી વસ્તુઓ તમે વાપરી શકો છો. અહીં ગઈકાલે હું તમને અહેવાલ ભણાવતો હતો ત્યારે મેં તમને ઓલું એક ઉદ્ગાર વાળું વાક્ય મુકાવેલું હતું, મમ્મી અથવા બેને જે જ્વેલરી જોઈ કાશ આવી જ્વેલરી આજના સમયમાં કે આધુનિક સમયમાં પણ હોત. આ ભાષા સાહિત્યિકતા છે. આ વસ્તુ અહીં તમારે લાવવાની છે. એટલે કે ભાષા સાહિત્યિકતા. અને બીજા જે મહત્વના પોઈન્ટ છે જે તમારે અહેવાલની અંદર જરૂરિયાત છે, પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશનની અંદર સૌથી મહત્વનો પોઈન્ટ છે સ્પેસિંગ. 2 અક્ષરો, 2 શબ્દો, 2 લીટી અને 2 ફકરા. આ બધાની વચ્ચે પ્રમાણસર અંતર છૂટવું જોઈએ. એટલે કે 2 અક્ષર વચ્ચે જે અંતર છૂટે છે એ દરેક 2 અક્ષર વચ્ચે છૂટવું જોઈએ. 2 શબ્દ વચ્ચે જે અંતર છૂટે છે દરેક શબ્દની વચ્ચે અંતર છૂટવું જોઈએ. 2 લીટી વચ્ચે જે અંતર છૂટે છે એ દરેક લીટીની અંદર છૂટવું જોઈએ. અને 2 ફકરા વચ્ચે થોડીક જગ્યા છોડવાની છે. પણ બીજા 2 ફકરા એટલે એના પછીનો જે 2 ફકરા હશે એમાં જે અહીં ફકરામાં છૂટે છે એટલું જ છૂટવું જોઈએ. આને કહેવાય સ્પેસિંગ. અને સ્પેસિંગની અંદર ખાસ કાળજી રાખવાની કે તમારું જે પેજ છે, કોઈ શબ્દ અહીં સુધી પહોંચે છે, કોઈ અહીં સુધી પહોંચે છે, કઈ અહીં પહોંચે છે. અહીં આપણે નિસરણી બનાવવાની નથી.
અહીં સુધી જવાનું છે તમારે. ક્યારેક આવું થશે કે રણોત્સવ લખો છો આ રીતે, તો અહીં તત્સવ અહીં લખી દેવાનો, કોઈ વાંધો નથી. પ્રેઝન્ટેશન મહત્વની વસ્તુઓ છે, કારણ કે એને જોવું ગમશે તો અંદર વાંચશે. તમારું એકનું પેપર તો કઈ ચેક કરવા બેઠો નથી, એવું તો નથી કે કુલીનને પીએસઆઈ બનાવવો છે. એને તો જે સારું લખીને આપે છે એને પીએસઆઈ બનાવો છે, તો સારું લખેલું છે એ વંચાવવા માટે સારું પ્રેઝન્ટેશન જોશે. કારણ કે અંદાજિત 30-40 હજાર છોકરાઓને એને પેપર ચેક કરવાના થશે. માઇન્ડ ઇટ, સમજાય છે? 40-50 હજાર છોકરાઓના પેપર ચેક કરવાના હશે ત્યારે આ વસ્તુઓ જોશે. સૌથી મહત્વની વસ્તુ પ્રેઝન્ટેશન. એટલે તમે જોજો, હું તમને અત્યારે બીજા સજેશન આપીશ નહીં વધારે પડતા. હું તમને સજેશનમાં રોજ આના ઉપર કંઈક ને કંઈક ચર્ચા કરીશ. આવું પ્રેઝન્ટેશન જોઈએ, આવું પ્રેઝન્ટેશન જોઈએ. 1 મહિનાની અંદર તમારું પ્રેઝન્ટેશન જોઈ લેજો. રેડી? એટલે પ્રેઝન્ટેશનની અંદર સૌથી મહત્વની વસ્તુ સ્પેસિંગ. પછી તમારે જે કાળજી રાખવાની છે એ છેકછાક. એક પણ છેકછાક થવી જોઈએ નહીં. આપણે અહીંયા સુધી પહોંચવાનું છે. ત્રીજું મહત્વપૂર્ણ પોઈન્ટની નીચે અંડરલાઈન અને મસ્ત અંડરલાઈન થવી જોઈએ. અહીં જો તમે શીર્ષકની ઉપર બોક્સ કરો છો તો બોક્સ કંઈક આવું થવું જોઈએ. આવું થશે. જો નથી થતું તો ઘૂંટો, રોજ કરો 10 વખત બોક્સ. આ વાત થાય છે અત્યારે જે 1-2 ની બેચની અંદર સવારે લખવા આવે છે, મોટા ભાગના છોકરાઓના બોક્સ આવા જ થાય છે. શરૂઆતમાં કદાચ અહીં આજુબાજુમાં લાઇબ્રેરીમાં બેસતા હશે ત્યારે બધા એના ઉપર હસતા હતા. બોક્સ ઘૂંટે, અંડરલાઈન કરાવે. એના જે લખાણ છે નીચે અંડરલાઈન કરાવતો. રોજ 50 અંડરલાઈન કરો કોઈ શબ્દ નીચે, એક્યુરેસી આવી જશે. અલ્ટિમેટ પ્રેક્ટિસ ઇઝ અલ્ટિમેટ વેપન ઓફ યોર સક્સેસ. કઈ યાદ રાખવાનું કરો. આટલી વસ્તુની કાળજી રાખશો એટલે આપણું જે પ્રેઝન્ટેશન છે આપોઆપ સરસ મજાનો નિખાર આવશે. અને એક વખત પ્રેઝન્ટેશનનો નિખાર આવી ગયો તો માનીને ચાલો કે અડધા માર્ક સુધી તો તમે આપોઆપ પહોંચી જશો. તો અડધી રમત તમે જીતી ગયા. રમત આખી પ્રેઝન્ટેશનની છે. ચલો, એટલે આટલી વસ્તુની તમારે કાળજી રાખવાની છે. હવે એક સરસ મજાનું આપણે જે અહેવાલ લેખનનું જે ફોર્મેટ છે, અને અહેવાલમાં સૌથી મહત્વની વસ્તુ એક એ પણ છે નિયમની અંદર, ચર્ચા કરીએ ફ્લો. શું જોશે? સરસ મજાનો ફ્લો. આટલા અહેવાલ ડિસ્કસ કર્યા પછી એવું તમને નહીં લાગતું હોય કે એક પણ બે વસ્તુઓને કેમ કનેક્ટ કરવી, ક્યાંથી ક્યાં જવું, આ ગૂંથવણી કરવાની છે. આ ખાસ કાળજી રાખવાની છે. આજે શીખવાડીશ કે કઈ કઈ રીતે કેને વસ્તુ ગૂંથવાની છે. એટલે આ પણ થવું જોઈએ. બલભદ્ર, તું ગ્રુપની અંદર તારો અહેવાલ લખેલો મૂકજે. સારો લખે છે, નજીક નજીક હોય છે, તું મૂકતો રહેજે એટલે બીજાને આઈડિયા આવે કે આવો લખાય. ટકાટક. હવે આગળ વધીએ તો અહેવાલને આપણે બે ભાગમાં વિભાજિત કરી નાખીએ. પહેલો ભાગ છે ફોર્મેટિંગનો ભાગ અને બીજો ભાગ છે કન્ટેન્ટનો ભાગ. તો ફોર્મેટિંગના ભાગની અંદર શું શું વસ્તુની કાળજી રાખવાની છે? ધીરજ. કેટલી વસ્તુઓ જોશે? એક દિવસ આટો મારી આવ્યા ઘરે, બાષ્પીભવન થઈ ગયો. શીર્ષક અને તારીખ સ્થળ. તો એક શીર્ષક, તારીખ અને સ્થળ. આપણે આમ લખવાનું નથી તારીખ, આ તો હું તમને સમજાવવા માટે કહું છું કે તારીખ અને સ્થળ લખવાનું છે. તો શીર્ષક આપણે કઈ રીતે કરીએ છીએ? ધારદાર. અને ધારદાર શીર્ષક માટેની આપણી પદ્ધતિઓ છે. હાર્દિક, કઈ રીતે કરીએ છીએ ધારદાર શીર્ષક? બોલે એક જેમ પદ્ધતિ. ગુડ. પાર્થ, બીજી વર્ણાનુપ્રાસ અલંકાર, ત્રીજી બંનેનું સંમિશ્રણ.
જેમપત્તી એટલે વિશેષ કશું જ નહીં. તમે જે શબ્દ સમૂહ માટે એક શબ્દ જે વાપરો છો, એક શબ્દ બનાવો છો, પછી વચ્ચે જે આ બે ટપકા કરો છો, શબ્દ સમૂહો લખો છો, 3-4 શબ્દનો એક શબ્દ એ જેમપત્તી છે. આજે આપણે જોઈએ છીએ કે લખીએ રણોત્સવ, પછી 2 ડોટ, ખારા પાટની મીઠી વીરડી. આ રીતે લખીએ છીએ, એને જેમપત્તી કહેવાય. અને આજનું જે શીર્ષક છે એ આપણે જેમપત્તી પ્લસ વર્ણાનુપ્રાસથી આપશે. જોઈએ છીએ આગળ. વર્ણાનુપ્રાસ અલંકાર, જે આપણે વર્ણનો સતત પ્રાસ થતો હોય એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે. આજે જોઈ લઈએ છીએ. તો આજે તમે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે મુલાકાતે ગયા છો, તો અહીંયા સરસ મજાનું શીર્ષક આપવું હોય, લગભગનું એક જ શીર્ષક અહીં બને છે અને એ જ બનવું જોઈએ. એકતા, અખંડતા અને એકરૂપતાના પ્રતીક સમી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે. આ રીતે લખી દો. ના સમજાય કોઈને તો પૂછજો, આપણે શાંતિથી સમજાવશું. કરી શકાય છે ને, કોઈ વાંધો નથી. ચાલો આજે શીર્ષકને બોક્સમાં મૂકીએ. એકતા, અખંડિતતા, એકરૂપતા ના પ્રતીક સમી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે. આવું સરસ મજાના બોક્સની અંદર તમે આટલું મસ્ત ધારદાર શીર્ષક આપી દો, વર્ણાનુપ્રાસ અલંકારથી ચાલી જશે. નિબંધ લખો છો તો કોટેશનની ઉપર બોક્સ, કોટેશનની ઉપર વાદળું પણ કરી શકો છો. સરસ મજાનું વાદળ પણ ગૂંથી શકો છો. કારણ કે મારાથી સારું આવું થતું નહીં ક્યારે, બોક્સ અંડરલાઈન સારી થતી નહીં, તો હું વાદળ વાપરતો, કારણ કે વાદળ સારું થાય. ચાલો એ કરી દઈએ છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી અંડરલાઈન આટલું લખાય છે એક લીટીની અંદર. બીજી લીટી અહીંથી શરૂઆત કરો. એકતા, અખંડિતતા, એકરૂપતાનું પ્રતીક. આટલું બીજી લીટીમાં આ રીતે દોઢાઈની સમાઈ જશે. 5 શબ્દ, 4 શબ્દ, એની નીચે અંડરલાઈન કરી દો. ચાલો, પ્રેઝન્ટેશનમાં તકલીફ ના પડવી જોઈએ. શબ્દ અહીં ટીંગાડીને લખવાનો નહીં, મુલાકાતે આવી રીતે ગોઠવી નાખવાનો. એટલે તમને કહું છું, કાયમી શીર્ષકને પેલા રફ પેજની અંદર લખો. શબ્દ એકાદો આગા પાછો થાય છે તો ગોઠવી શકાશે. પ્રેઝન્ટેશનમાં શબ્દને ગોઠવી શકાશે. સમજાઈ ગયું? ડન? જો તમારાથી એક, કારણ કે એકવાર રફ પેજમાં લખ્યું હશે તમને આઈડિયા આવી જશે કે મારાથી એક લીટીની અંદર તો નહીં જ સમાય, તો શું કરવાનું છે? આ તો દોઢાવી નાખવાનું. અહીં નહીં, કોઈ પણ જગ્યાએ જયારે શીર્ષક આપવાનું છે, શીર્ષકને એક વખત પેલા રફ પેજમાં લખી દેવાનું. કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. જો શીર્ષક સારું આપીને તમે પેપર ચેકરનું દિલ અને દિમાગ જીતી ગયા તો જીતી ગયા. 10 માંથી 8, 7.5, 8 સુધી માર્ક મળી શકે છે. સારું પ્રેઝન્ટેશન હશે, સારી થોડીક ભાષા હશે તો મળશે. અને તમારા કેસની અંદર તો એવું થશે કે 40-50 હજાર પેપર ચેક કરવાના હશે, 200-300 સુધી સારું પેપર જ નહીં મળ્યું હોય. પ્રેક્ટિસ કરેલા પેપર જ નહીં મળતા હોય. 200-300 સુધી સીધા જ જઈને અપિયર થતા હશે. પછી એકાદું સરસ મજાનું પેપર, સારું પ્રેઝન્ટેશન, સારી ભાષા, આવું પેપર આવશે ને એટલે પેપર ચેકરનો ડોપામાઇન, એ દિવસે આપણે ચર્ચા કરી હતી ને કે ડોપામાઇન, મજા આવે તો ડોપામાઇન રિલીઝ થાય, ડોપામાઇન હોર્મોન્સ રિલીઝ થાય. ગમે તો 2 માર્ક વધારે આવે, કારણ કે ત્યાં તમારું પેપર
ઉજ્જળ ગામમાં એરંડા પ્રધાન જેવું થઈ જાય. ભલે એવરેજ છે પણ બીજા કરતા સારું છે તો તમે સારું થઈ જશે, 1 માર્ક વધારે મળી શકે છે. એટલે આટલી વસ્તુની આ કાળજી રાખી શકાય છે. અહીં સુધી કોઈને કઈ પ્રશ્ન નથી? પછી શીર્ષક આપ્યા પછી આપણે વાત કરી તારીખ અને સ્થળ. તારીખ આ રીતે આપવાની 25 જુલાઈ 2023 અને અહીં તમે લખી શકો છો સાદું બેટ નહીં લખવાનું. ગાંધીનગર તો બેસ્ટ છે, ભૂલ જ ના પડે. પણ તમારે શ્રેષ્ઠ કરવું હોય તો એ તમે એ લોકેશન ઉપર જાઓ છો એ તમને ખ્યાલ હોવો જોઈએ. કેવડિયા. અને ખાસ કાળજી રાખો કે તારીખ પછી અલ્પવિરામ મૂકો, તમે નથી મૂકતા, અને સ્થળ પછી પૂર્ણ વિરામ મૂકો. આ ફોર્મેટિંગની ડિમાન્ડ છે, ખાસ કાળજી રાખો. આટલું જ ફોર્મેટિંગમાં કરવાનું છે. સરસ મજાનું શીર્ષક કઈ રીતે આપણે ચર્ચા કરી, અને તારીખ અને સ્થળ. આટલું કામ તમારું પતે છે એટલે ફોર્મેટિંગનું કામ પતી ગયું. હવે જે ભાગ છે એ કન્ટેન્ટમાં ડાયવર્સિટી, કન્ટેન્ટમાં વિવિધતા કઈ રીતે લાવી શકાય છે, એક સાહિત્યિક ભાષાની, એમની આપણે ચર્ચા કરી લઈએ છીએ. લાઈક બોલો. લકી બધું કરી શકાય છે, બધું કરી શકાય છે, પણ મને કયો તો ખ્યાલ આવે તમે શું કહેવા માંગો છો. હા હા, જ્યારે યાદ આવે છે ત્યારે ચર્ચા કરશું આપણે. કરી શકાય છે. આ બધી મારી ઘરની બનાવેલી મેથડો છે. સારું લાગવું જોઈએ. ત્યાં તમે કોઈ પણ ફોર્મેટ જોશો તો આવા જ ફોર્મેટ હશે જનરલી, કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવું શીર્ષક આપશે બધા જ. કોઈ પણ બુકો તમે જોઈ લેશો ગમે ત્યાં. આ તો અમે તૈયારી દરમિયાન વિકસિત કરેલી પદ્ધતિઓ છે, અમને જે સારી લાગી છે. કારણ કે આ કોમ્પિટિટિવ ફિલ્ડ છે. અહીં એવું નથી કે 35% માર્કે પાસ થઈ જાઓ છો. અહીં તમારે બીજા કરતા કંઈક યુનિક અને અલગ કરવાનું છે, જેનાથી તમે માર્ક લાવી શકો. અલગ યુનિકની સાથે, પછી અલગાવ નહીં. સમજાય છે? વહરું લાગે એવું નહીં, ટૂંકમાં કહું છું. અને કાઠિયાવાડી શબ્દ બોલું તો ના સમજાય તો પૂછી લેવાનું હો. હા, યસ, હા, વી આર ડિસ્કસ. તારીખ ક્યારેય ભવિષ્યની નહીં આપવાની. એક તારીખ હંમેશા ભૂતકાળની આપવાની. કે પર્ટિક્યુલર તમને એમ કીધું છે કે સરદાર જયંતિ નિમિત્તે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે, તો તમારી તારીખ કઈ આવશે? ફરજિયાત 1 અથવા 2 નવેમ્બર. 31 ઓક્ટોબર સરદાર જયંતિ છે ને. જો તમને નથી આપ્યું, જો તમને એમ કીધું છે ગાંધી જયંતિ નિમિત્તે તમે ગાંધી આશ્રમની મુલાકાત લીધી, તો સાબરમતી આશ્રમની તમે મુલાકાત લીધી છે, તો તમારી તારીખ 3 કે 4 ઓક્ટોબર જ આવે. 1 ઓક્ટોબર આવવાની ક્યારે શક્યતાઓ નથી. હા, એ જ કહું છું કે જો સ્થળ તમે લખો છો એ તો તમે અહીંયા ને ક્યાં ખબર છે તમે કેવડિયામાં રહ્યો છો, તમે મુલાકાત લીધી છે એટલે તમે કહી શકો છો. સ્થળની અંદર તમે એક ક્યાંથી જ લખી શકો છો અહેવાલ, અને બીજું તમારા પોતાના વતનથી લખી શકો છો. જીપીએસસી સ્પષ્ટ ના પાડે છે કે પીએસઆઈ ની અંદર એ જ નિયમોને અનુસરવું જોશે. કારણ કે હસમુખ પટેલ સાહેબ જીપીએસસી સમકક્ષ અહેવાલો અથવા જે પેપર સ્ટાઇલ લઈ જઈ રહ્યા છે, જીપીએસસી ની અંદર સ્પષ્ટ કહેતા હતા કે તમારું કોઈ પણ પ્રકારની ઓળખ થતી થવી જોઈએ નહીં. નહીં નામ, નહીં તમારું ગામનું નામ, નહીં તમારા તાલુકાનું નામ, નહીં જિલ્લાનું નામ. એટલે હંમેશા હું કોઈ પણ જગ્યાએ આવી વસ્તુ વાપરવાની તો લેટર શીખવાડતો હોય તો સરનામું 1, સરનામું 2 લખી દેતો. અહીં તમને છૂટછાટ મળે છે કે વિઝિટ કરેલી છે તમે કોઈ સ્થળે તો એ સ્થળનું અથવા એ જિલ્લો અથવા એ સ્થળનું હેડક્વાર્ટર લખી શકો છો. અને બીજું છેલ્લે ગાંધીનગર. ગાંધીનગરમાં કોઈની ઓળખાણ ચૂકી થાય ને, કારણ કે કેપિટલ ઓફ ગુજરાત એટલે ચાલી જશે. આવે છે? આ લાઈટો ચાલુ હોય છે ને, આ વધારે પ્રકાશ ફેંકે એટલે એસી કામ નહીં કરે.
એટલે મારે પાણીની બોટલ 1 કલાકમાં આખી પીવાઈ જાય છે. ચલો, એટલે આ રીતે ફોર્મેટિંગનું કામ પતે છે. પછી આવીએ કન્ટેન્ટ બાજુ. કન્ટેન્ટને આપણે 6 ફકરામાં ડિવાઈડ કરી દેવાના અને ખાસ કાળજી રાખવાની, પ્રેઝન્ટેશનનો એક આ પણ નિયમ છે કે ફકરા પ્રમાણસર હોવા જોઈએ. 5 થી 6 લીટીના, મેક્સ 6 થી 7 લીટીના. એથી મોટા ફકરા કરશો એટલે તમારું પ્રેઝન્ટેશન બગડશે. ડન. એટલે એક પ્રેઝન્ટેશનનો આ નિયમ છે. તો આપણે 6 ફકરાઓ 5 થી 6 લીટીના કરવાના છે. ચલો જોઈએ ફકરો 1. ત્યાં પહોંચવાનો કઈક વિશેષ ઉદ્દેશ્ય. ફકરો 2, અહીં કઈક ડાયમેન્શન ખોલવાના છે. ડાયમેન્શનની અંદર સામાજિક હશે, આર્થિક હશે, સાંસ્કૃતિક હશે, એ ઐતિહાસિક હશે. આવા કોઈક ને કોઈક ડાયમેન્શન હોઈ શકે છે. ક્યારેક ભૌગોલિક પણ હોય છે. આપણે રણોત્સવની મુલાકાત લીધી હતી ત્યારે ભૌગોલિક ડાયમેન્શન લખ્યા હતા. એટલે જેવી થીમ છે, જેવો વિષય છે, એ પ્રમાણે અહીંથી ડાયમેન્શન ખોલવાના છે. ફકરો 3 અને 4 એ તમારે અહીંયા વિગતે વર્ણન જે જોયું છે નરી આંખે અથવા જે હોઈ શકે છે, કારણ કે જરૂરિયાત નથી કે બધી વસ્તુ આપણે જોઈ, એટલે કે વિગતે વર્ણન કરવાનું છે, જેને આપણે વિષય વિસ્તૃતીકરણ કહીએ છીએ. શબ્દ બધા નોટ કરજો. સારા સારા શબ્દો હોય છે. હું બોલતો હોઉં છું, લખતો હોઉં છું, કારણ કે ગયા વર્ષે જીપીએસસી ની અંદર એક ભાષાની આજુબાજુ ગદ્યાર્થ પૂછાઈ ગયો. અહીં મેં ક્લાસની અંદર હું આ બોલતો હોય કે ભાષા માટે શું કરવું જોઈએ, ભાષા સજ્જતા, ભાષા વિવિધતા, ભાષા સાહિત્યિકતા, ભાષા વર્ણસંકરતા, આવું બધું બોલતો હોઉં છું. એક બે છોકરાઓ એ બધા શબ્દો બેઠા ઉતારીને આવી ગયા. ડીવાયએસમાં એમને સારા માર્ક છે. એ ગદ્યાર્થની અંદર જનરલી છોકરાઓને એ ગદ્યાર્થમાં બહુ ઓછા માર્ક હતા, અમને લોકોને સારા. એટલે કામ લાગી જશે ક્યારેક, સીધા બેઠું મળે છે તો, નહીં તો ક્યાંક ને ક્યાંક વાપરવા થશે. જે ફકરો 5 લખો છો, ત્યાં કઈક કોઇન્સિડન્સ અથવા ત્યાં અચાનક કઈક એવી ઘટના તમારી સાથે ઘટે, એ લખી શકો છો, જેને જોગારું જોગ કહીએ છીએ. અને છેલ્લો ફકરો, જ્યાં તમે એક આટો મારીને નથી આવતા, એક પ્રબુદ્ધ નાગરિક તરીકે કંઈક શીખીને આવો છો, એટલે અહીંયા બોધપાઠ લખવાનો છે. એટલે તમારા અહેવાલની જે વિવિધતા લાવવા માટે આ 6 ફકરાઓમાં ઢાળી દેશો એટલે આપોઆપ કન્ટેન્ટની ડાયવર્સિટી આવી જશે, આવી જશે ને આવી જશે. ચલો, આજનો જે તમારો અથવા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આપણે પરમ દિવસે લખેલો હતો તે ડિસ્કસ કરવાનો બાકી હતો. તે દિવસે તમે જે પહોંચવાનો ઉદ્દેશ્ય લખ્યો છે, ફટાફટ મને કહો. હું એટલે ડિસ્કશન કરાવું છું કે કદાચ નવું કંઈક મળે, બીજાને જાણવા મળે, એટલા માટે થાય. એટલે સંવાદના સ્તરે આપણે રોજ ભણશું. કુલિન, તું નહોતો તો વિચાર. વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જઈશું. બધા જ મિત્રો અખંડ ભારતના સંસ્કાર અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જોવા વહેલી સવારે આગળ નીકળ્યા. વહેલી સવારે. ચલો, ગુડ. તારીખ કઈ લખી છે? જો તમે સરદાર જયંતિ નિમિત્તે જાઓ છો તો 2 કે 3 નવેમ્બર લખવી ફરજિયાત છે. સમજાણું? તમે અહીંયા ઉલ્લેખ કર્યો છે સરદાર જયંતિનો, એટલે આ ખાસ કાળજી રાખવાની. ચલો, ગુડ. ઉનાળાની ગરમીમાં આહા ધીરાજ ધંભા
એક પ્રવાસી તરીકે રાજને સારો લખ્યો હતો. ત્યાં એક ઓલી ટ્રેન ચાલે છે એ જોવા. ઓકે, ઓલું મેં કંઈક ભણાવ્યું હતું ડેમોક્રેસી, એમાં ઓલો ટ્રેન વાળી વસ્તુ એનેક્ડોટ બનાવ્યો હતો, એનો તે રેફરન્સ ઉપયોગ કર્યો છે. તમે વિચારો, અહીંયા જોવું હોય કંઈક વિશેષ ઉદ્દેશ્ય સાથે તો કઈ રીતે જઈ શકાય છે. શું નામ છે આપનું? મયુર. ઓકે, ગુડ. પ્રવાસી તરીકે, મુલાકાતી તરીકે, પ્રવાસી તરીકે. તમે વિચારો, સોડે ખીલેલી પ્રકૃતિની ગોદમાં સાધુ બેટના, અથવા પ્રકૃતિના ખોળામાં અને સાધુ બેટની ગોદમાં. લખી શકો છો. હા, ચાલો. ઉદ્દેશ્ય જો સરસ મજાનો લખવો હોય તો લખી શકાય છે ઇતિહાસના અભ્યાસુ તરીકે મારી અંદર જ્ઞાન મીમાંસા, જ્ઞાન જિજ્ઞાસા અને જ્ઞાન પીપાંસા ચાલો, એક અભ્યાસુ તરીકે જાઉં છું. હવે તો મારે નહીં આવે, ફ્લોમાં આવી જાય. ચાલો, જ્ઞાન મીમાંસા, જ્ઞાન પીપાંસા અને જ્ઞાન જિજ્ઞાસા લખી દઉં છું. ઇતિહાસના એક અભ્યાસુ તરીકે મારી અંદર જ્ઞાન મીમાંસા, જ્ઞાન પીપાંસા અને જ્ઞાન જિજ્ઞાસા, અને આની નીચે કરાય અંડરલાઈન. આને કેચી વર્ડ્સ કહેવાય. આવા એકી સાથે મોદી સાહેબ બોલે ને ડેમોક્રેસી, અર્થાત શું બોલે? 3D ડેમોક્રેસી, ડિસ્કશન, ડેમોગ્રાફી. આપણે એને ગુજરાતી ભાષામાં મોદી સાહેબને સ્પીચો લખાવ્યું તો આપણે કરી દેશું. ચાલો, ઓનલાઈન બેચની અંદર છોકરાઓને આવા ઘણા બધા શબ્દ શીખવા છે. અંદાજિત 300-400 જેવા. તમને ધીમે ધીમે શબ્દ ભંડોળ આપતો રહીશ. અત્યારે થોડુંક એમાં અપગ્રેડનું કામ ચાલી રહ્યું છે. પછી આપણે ધીમે ધીમે વીકમાં અથવા જે લેક્ચરો છે એની શરૂઆતમાં 10-15 મિનિટ આપણે આ કામ કરશું. હું આવા શબ્દ આપું છું, તમારે વાક્ય બનાવવાના છે. અટકશે અહીંયા હું પૂરા કરી દઈશ. કારણ કે શબ્દ આપી દેવાથી કામ નહીં પતે. એને જ્યાં સુધી ઇમ્પ્લિમેન્ટેશન નહીં કરીએ, એનું અમલીકરણ નહીં કરીએ અને એક્શનમાં નહીં લાવીએ ત્યાં સુધી શબ્દ નિરર્થક છે. તો હું આવી રીતે પહોંચું છું, ખાલી નહીં. પછી કહીએ કે પ્રકૃતિના ખોળે પ્રકૃતિને માણવા, સાધુ બેટના અથવા પ્રકૃતિની ગોદમાં સાધુ બેટના ખોળે પ્રકૃતિને માણવા અમે પહોંચી ગયા હતા. સાધુ બેટ માહિતી છે, મેં અહીં સંયોજક તરીકે સાધુ બેટ વાપર્યું છે બે ફકરાને જોડવા માટે. એટલે હું બીજા ફકરા ઉપર આવી જઈશ. અથવા વહેલી સવારે અમે ત્યાં પહોંચી ગયા હતા. ખાસો સમય, અથવા તમે કહી શકો છો હવે આ રીતે જોઈને બીજો ફકરો આવો છો. ખાસો સમય માં નર્મદા નદી આથી જ નીકળે છે ને. ખાસો સમય માં નર્મદાના ખોળે વિતાવ્યા પછી અમે ભૂમિયા સાથે હા, બીજો પેરેગ્રાફ ચાલુ થઈ ગયો છે. ડાયમેન્શન ખોલાવું છું. ઐતિહાસિક અથવા એને જે વિશે માહિતી આપણે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે માહિતી આપી છે આપણે એમના ઉપર હવે ચર્ચા કરીએ છીએ કે જે આપણે ડાયમેન્શનની અંદર અહીં તમારે ઐતિહાસિક ખોલી શકો છો અથવા માહિતી પણ આપી શકો છો. માં નર્મદાના ખોળે પ્રકૃતિને માણ્યા બાદ અમે ભૂમિયાની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી
પહોંચી ગયા હતા. હતા ના ભૂલતા, નકર હતા ના હતા તમારા અહેવાલને પેપર ચેકર કરી દેશે. તો પહોંચી ગયા. કારણ કે અહીં તમારે ભૂમિયાને ભેગો રાખવો જ જોશે. કોઈ સાહિત્યકાર કહેતા કે મારે ભૂમિયા વિના ભૂમવાતા ડુંગરા. ડુંગરા ભમી શકાય છે ભૂમિયા વિના, અહેવાલ નહીં લખી શકાય. તો એકાદો ભૂમિયો ભેગો રાખવો. પછી તમે કહી શકો છો કે ભૂમિયા દ્વારા અમને આગળના રોડ મેપની તો ચર્ચા કરી કે આખો દિવસ શું કરવાનું છે એ તો ચર્ચા કરી, પણ એમની સાથે માહિતીમાં એ પણ અમને જણાવ્યું હતું કે 500 ટન લોખંડ ભેગું કરેલું હતું ને ભારતના જુદા જુદા ગામડાઓમાંથી. તમારે વિવિધતામાં એકતા બતાવવી છે તો એ 500 ટન સોનાની સાથે બતાવી દો. આમ જ લખી દો. પાંચસો ટન લોખંડ ભારતના જુદા જુદા ગામડાઓ માંથી ભેગું કરીને આ મૂર્તિને આપણે, અથવા એ પણ કહી શકો છો રામવી સુથાર ને ક્યાં હતા આના ભારતના અથવા આધુનિક ભારતના સ્થાપત્યકાર અને શિલ્પીકાર દ્વારા આને આર્કિટેક્ટ ને શિલ્પ જ કહેવાય છે, આમ તો સ્થાપત્ય કલા કહેવાય. આને ડિઝાઇન કરવામાં આવેલી હતી અને 500 ટન સોના થકી, તો ભારતના જુદા જુદા ગામડાઓમાંથી ભેગા કરેલા પટેલ સાહેબના મૂર્તિમાં આટલા લોખંડ થકી વિવિધતામાં એકતાને પોષી હતી. રેડી? એટલે રામવી સુતાર પણ આવી ગયા. આ રીતે તમને માહિતી આપી દો. અને આ જે પ્રતિમા છે, મૂર્તિને બીજો શબ્દ સમાનાર્થી, ભાષા પ્રભુતા, આ પ્રતિમા છે જેનું અનાવરણ 2018માં માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા કરવામાં આવેલું હતું, જે ભારતની સૌથી અથવા વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ 182 ફૂટ છે ને મીટર, એટલે 600 ફૂટ. એટલે માહિતી લખો છો તો આવી રીતે ગુથો માહિતીને. ભૂમિયો રામવી સુથાર, મોદી સાહેબ નું નામ તો લખાય નહીં, કારણ કે શક્યતાઓ છે પેપર ચેકર અલગ વિચારધારાનો માણસ હોઈ શકે, તો હોદાને માન આપી દેવાનું, સન્માન આપી દેવાનું. તો માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું, જેની ઊંચાઈ ટકાટક અહીં સુધી પહોંચી ગયો. જે તમારો બીજો ફકરો છે, જેને આપણે કહીએ છીએ ડાયમેન્શન, એ તમારું કામ પૂરું થઈ જાય છે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખરેખર શું છે એની માહિતી આપવાની છે, કે યા શું શું છે, એના પ્રાંગણમાં પટાંગણમાં શું શું વસ્તુઓ છે. કેક્ટસ ગાર્ડન છે, ગુડ. ભારતવન છે, એ બટરફ્લાય વાળું ગાર્ડન છે ને, ભારતવન. વેલી ઓફ ફ્લાવર, ભારતવન, યસ, બટરફ્લાય ગાર્ડન. પછી ખાણીપીણીના સ્ટોલ છે. તમે સાહેબ અમારે એ જ લખવું હોય, તમે લખવા નહીં દેતા. ચલો આજે ખાણીપીણી લખીએ, કોઈ વાંધો નથી. જંગલ સફારી પાર્ક, વેરી ગુડ. હે મને નહીં સમજ, એક બોલો. એવું છે? રિવર રાફ્ટિંગ શું કહેવાય ગુજરાતીમાં? નૌકા વિહાર. નૌકા વિહાર. અહીં આ લખવાનું હતું. હા, કરી શકાય છે, પણ પછી એવું થશે તમે ખાલી ઇવેન્ટ લખશો, જે ક્રક્સ છે લખવાનો, જે લખવાનું સાર તત્વ હોવું જોઈએ એ નહીં લખી શકો.
કારણ કે એ દિવસે ઉદ્ઘાટન થશે, એ દિવસે ઘટનાઓ ઇવેન્ટ જ હશે. રાષ્ટ્રપતિ આવશે, વડાપ્રધાન આવશે, મહેમાનો આવશે, આ બોલશે, ઓલો બોલશે, ઓલો બોલશે, એમાં ને એમાં તમારું પતી જશે. જેનું કન્ટેન્ટ આવવું જોઈએ ડાયવર્સિટી વાળું નહીં આવી શકે એટલા માટે. ચલો શું શું છે તો મને કહો. એક ભારતવન, પછી ફૂડ પાર્ક, ફૂડ સ્ટોલ લખીએ છીએ આજે, કોઈ વાંધો નથી. પછી કેક્ટસ ગાર્ડન, રિવર રાફ્ટિંગ એટલે કે નૌકા વિહાર. શું અહીં થાય છે? એ છેલ્લે લખી દેશું. ચલો કરશું આરતી કરીએ આજે. તમે અહીં રાખો, આરતી મને ખાલી યાદ કરાવજો. આજે આપણે આરતી કરીએ. પછી આ નર્સરી છે. હું નહીં ગયો, હું નથી ગયો સ્ટેચ્યુ ઓફ યુનિટી. કેક્ટસ ગાર્ડન એટલે થોરના ઝાડ છે એક આખા, જે એને રણમાં ઉગતી વનસ્પતિઓ હોય ને એના એ બધા આખા અહીંયા ગાર્ડ. પછી નર્સરી, પછી તમે જંગલ સફારી લખી શકો છો. પછી એક તમને ખ્યાલ હોય તો અહીંયા ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. પછી એક જે મૂર્તિ રહી ને એમાં ગેલેરી છે, તમે એમાં ઉપર જઈ શકો છો. હા, એ ગેલેરી છે, એમાં આપણે જઈશું. હા, મ્યુઝિયમ ગેલેરી એવું છે. ઓકે, મ્યુઝિયમ અને ગેલેરી ચલો જોઈ લઈએ છીએ. રોરો ફેરી દ્વારા એમાંથી જ ઉપર નીચે લઈ જાય છે ને. ઓકે, ચલો આપને ગેલેરી અને મ્યુઝિયમ બંને અલગ અલગ બતાવી દઈશું તો ભેગું બતાવી દઈશું, કોઈ વાંધો નથી. ચલો આટલી 1 2 3 4 5 6 7 8 8 વસ્તુ ઇનફ છે. અને એક વસ્તુ અહીંયા એ પણ ડેવલપ થઈ છે, વિશ્વ વન. આને આપણે વિશ્વ વનને આજે કોઇન્સિડન્સમાં રાખશું. એવું છે? બની ગયું છે? બનાવવાનું છે. ચલો અત્યારે તો હજી તો બને છે તો આપણે લખી શકાય એમ નથી. ચલો પછી હવે ધીમે ધીમે શરૂઆત કરો. શેમાં જવું છે? પેલા વન જોવા છે કે ગેલેરી જોવી છે? એટલે એ આવી જાઓ, આવી જાઓ. યસ, હવે તમે અહીંયા પહોંચી ગયા છો. ફકરામાં માહિતી આપી દીધી, લખી દો. સૌ પ્રથમ અમે સરદાર પટેલ સાહેબની જે મૂર્તિ અથવા પ્રતિમા છે એની અંદર આવેલા મ્યુઝિયમ અને ગેલેરી જોવા માટે ગયા હતા. નીચે ગેલેરી છે કે મ્યુઝિયમ છે? હા, નીચે મ્યુઝિયમ જોયા બાદ અમે પેલા ગેલેરી છે. ઓકે, પેલા ગેલેરી ચલો જોઈ લ્યો. એટલે મ્યુઝિયમ જોયા બાદ અમે ગેલેરી જોવા માટે ઉપર ગયા હતા. જે સરદાર સાહેબના જીવન સાથે સંકળાયેલા જુદા જુદા અથવા જુદી જુદી ઘટનાઓનું ત્યાં વિગતે વર્ણન અથવા એની સાથે સંકળાયેલી ઘટનાઓને ત્યાં આવરી લેવામાં આવેલ હતી. હવે જે ઓલો અહીંયા એક લેઝર અને લાઇટ શો થાય છે, એ ક્યાં થાય છે? રાત્રે હોય છે. તારે આરતી તો કરવી જ છે. ચાલો તો તમે આ રીતે કહી શકો છો, આજે આરતી કરાવશું. ચાલો
ગેલેરીમાં ઉપરથી પટેલ સાહેબની આંખોમાંથી આજુબાજુનું વાતાવરણ જોઈને અથવા વાતાવરણ જોઈને ખરેખર વિરાટ કદના એક વ્યક્તિત્વનું ઝાંખી જોવા મળેલી હતી અથવા એમનું એક વ્યક્તિત્વનો એક આભાસ થયો હતો. ત્યારે યાદ આવ્યું અથવા ત્યારે કહી શકાય કે ખરેખર અર્થમાં ભારતના બિસ્માર્ક છે. તો બિસ્માર્ક હતા એ તમે એને બિસ્માર્ક સાથે જોડી દો. સરદાર પટેલનું સાહેબનું કામ હતું એ બિસ્માર્કના કામ કરતા અઘરું કામ હતું. બિસ્માર્કે 12-13 કટકાઓને જોડેલા હતા યુરોપની અંદર, જર્મનીના એકીકરણમાં, ઇટલીના એકીકરણમાં. અને એ પણ કેવું, આટલી ડાયવર્સિટી વાળા નહોતા. જાતિ, ધર્મ, એ તો એક જ ડાયવર્સિટી. કેવી? એક જ નસ્લ વાળા બધા ભૂરિયાઓ છે, એને ભેગા કરેલા હતા. અને આપણે અહીં જે કામ કરેલું હતું પટેલ સાહેબે, એ ખરેખર જટિલ કામ હતું. 562 જણાઓને ખાલી ભેગા કરો અથવા એને સમજાવવા જાઓ તો ખરા. સામધામ દંડ ભેદથી પણ ના થાય. તમે ગમે એ કરી શકો, પરંતુ આનું જે કામ હતું પટેલ સાહેબનું કામ, એ ખરેખર અદ્ભુત હતું. જો હું એવું માનું છું કે ભારત દેશની અંદર 562 રજવાડાઓને એક ના કર્યા હોત તો ભારત દેશની અંદર ક્યારે આઝાદી ટકેતે નહીં અને લોકશાહી ક્યારે સંભવિત ના શકે. તમે પાછા કોઈના ગુલામ અથવા કોલોની બનીને ઉભા રહ્યા હોત. કારણ અંદરો અંદર પાછા જે આપણે મધ્યકાલીન સમયમાં જે ઘટનાઓ ઘટેલી હતી, અંદરો અંદર જે ઝઘડી રહ્યા હતા, એ જ ઘટનાઓ આજે પણ આપણે જોવા મળી રહી હોત. એટલે લોકશાહી રાષ્ટ્ર ભારત ત્યારે જ બને છે કે જ્યારે તમે એકમાં નેક છો. તો ભારત ક્યારે ભારત ના બની શકે. ભારતની પરિકલ્પના જ ના થઈ શકે, કારણ કે દરેક રજવાડું સ્વતંત્ર દેશ છે. એક બંધારણ ક્યારે સંભવી ના શકે. એક બંધારણ ના સંભવી શકે તો એક તાંતણે ના બંધાઈ શકે. એક તાંતણે ના બંધાઈ શકે તો એકતા ના આવે. એકતા ના આવે તો અખંડિતતા ના આવે. અખંડિતતા ના આવે તો સંપ્રભુતા ના આવે. સંપ્રભુતા ના આવે એટલે આજુબાજુના પાડોશી રાજ્ય એ તમારા ઉપર કંઈક ને કંઈક, અથવા દેશ દુનિયાના બીજા રાજ્યો કે દેશો તમારા ઉપર કંઈક ને કંઈક અખતરાઓ કર્યા જ રાખે. એટલે લોકશાહી, એકતા, અખંડિતતા, સંપ્રભુતા, એક સીમાડો, એક તાંતડે, એક બંધારણ, આ બધું ત્યારે જ સંભવી શક્યું છે કે આ માણસનો એક બહુ સારો પ્રયાસ છે કે ભારતને એક અને નેક બનાવવા પ્રયાસ કરેલો છે. ચલો, ગેલેરી અને મ્યુઝિયમ જોયા બાદ અમે, હા બોલો. એ છેલ્લે પરિકલ્પના કરશું ને, માં નર્મદાની આરતી કરીને જ્યારે જશું, માં નર્મદાની આરતી કરીને જ્યારે આપણે જશું, રસ્તામાં હશું, ત્યારે આને વિચારશું. રેડી? આ લખી નાખશું. કઈ નહીં, બસ આવી રીતે જ રાખી દેવાનું. ચલો જોઈ લઈએ છીએ. છેલ્લે મને યાદ કરાવજો. આ તો અત્યારે ફ્લોમાં આવી ગયું છે. ત્યાંથી અમે 22 લાખ જેટલા ફૂલ છોડ થી શણગાર સજેલા ભારત વનની મુલાકાતે ગયા હતા. શબ્દ વાપરજો, આ સાહિત્યિક ભાષા છે. શણગાર સજેલા. છોકરાઓ સીધા લખી નાખે, એના માર્ક ના હોય. માહિતી તો બધા પાસે છે, પણ અહેવાલમાં ભાષાના માર્ક છે. તો તમે લખી દો, મુલાકાતે ગયા હતા. આ ઉપરાંત તેની બાજુમાં આવેલા કેક્ટસ ગાર્ડનને પણ અમે નિહાળ્યું હતું. કેક્ટસ ગાર્ડન અને ભારત વનની અંદર જે જુદા જુદા સેલ્ફી પોઈન્ટ રાખેલા હતા, ત્યાં અમે અમારી
છબીને કંડારી હતી. ફોટોગ્રાફી અર્થાત છબી. અને અમારી સાથે રહેલા ભૂમિયા દ્વારા કંઈક આવા શબ્દો ઉદ્ગારવામાં આવેલા હતા કે ફોટોગ્રાફી એક એવી કળા છે જે તમને ટાઈમ ટ્રાવેલિંગ કરાવી શકે છે. બસ આટલું લખી દો. ફોટોગ્રાફી એક એવી કળા છે કે જે તમને ટાઈમ ટ્રાવેલિંગ કરાવી શકે છે. એટલે તમે ભૂતકાળના જે અનુભવો છો એને સ્મૃતિ પટલ પર તાજા કરી શકો છો. આપણે ઈતુસા થા આપણા ફોટા હશે જોઈએ ત્યારે આપણું બાળપણ યાદ આવી જાય. એક ટાઈમ ટ્રાવેલિંગ છે. તમે ભવિષ્યમાં ના જઈ શકો પણ ભૂતકાળમાં તો ટાઈમ ટ્રાવેલિંગ કરી શકો છો ને. એ ભૂતકાળમાં તમને ફોટોગ્રાફી દેખી શકે. અને કોલેજના અને જૂના મિત્રો છે જે તમને ટાઈમ ટ્રાવેલિંગ કરાવી શકે છે. તમે જોજો તમારા જે દોસ્તારો હશે જ્યાંથી તમારી દોસ્તી છૂટી હશે તો તમે જ્યાંથી અલગ પડ્યા હશો એને મળશો એટલે ત્યાં જ તમે આવીને ઉભા રહેશે. કદાચ ભારત દેશના વડાપ્રધાન થઈ જાઓ કે કદાચ પીએસઆઈ થઈ જાઓ કે કદાચ આઈપીએસ થઈ જાઓ, કોલેજના ફ્રેન્ડને મળશો એટલે તમે બે વચ્ચે જે સંબંધ છે એ કોલેજના ફ્રેન્ડ અથવા એ ઉંમરનો સંબંધ તમારો થઈ જશે. આ પણ એક ટાઈમ ટ્રાવેલિંગની ઘટના છે. આ વસ્તુ તમે કરી શકો છો. પછી તમે બપોરે ફૂડ લઈ લ્યો. ભારતવન અને કેક્ટસ ગાર્ડન ની મુલાકાત બાદ અમે બપોરે શિરામણ શું કહેવાય બપોરના જમણવારને જમવા માટે થઈને ત્યાં આવેલા ફૂડ સ્ટોલમાં ગયા હતા. હવે એકતા છે, ફૂડ સ્ટોલ છે તો કંઈક એવું કંઈક વિશેષ અહીં વસ્તુ બેસાડી દો ફૂડ સ્ટોલની અંદર. ફૂડ સ્ટોલની ખાસિયત એ હતી અથવા ફૂડ સ્ટોલની જે રેસ્ટોરન્ટ જે હતી એમની ખાસિયત એ હતી કે અહીં ભારત દેશના દરેક રાજ્યની વાનગીઓ પીરસવામાં આવી રહી હતી અને લોકો આરોગી રહ્યા હતા. જ્યાં અમને ભારત દેશની વિવિધતાના દર્શન થયા હતા. અથવા ફૂડ એટલે કે ખોરાક એની વિવિધતાના દર્શન થયા હતા. ચલો હવે બપોરના સમયે જંગલ સફારી રહેવા દો, એ થોડોક 4-5 વાગે પછી જશું. ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, કારણ કે જેમાં છો તો પોષણ મેળવવું છે તો સહી પોષણ દેશ રોશન. તો જમ્યા બાદ અમે સૌ મિત્રો અથવા પરિવાર જોડે ગયા તો પરિવારના સભ્યો ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની મુલાકાતે ગયા હતા. એ પાર્કમાં અથવા એ પાર્કમાં લખેલું સહી પોષણ દેશ રોશન નું જે સૂત્ર હતું એ ખૂબ જ આકર્ષક લાગી રહ્યું હતું. ત્યાંથી પછી નર્સરી અને જંગલ સફારી પાર્ક. સહી પોષણ દેશ રોશન કદાચ પોષણ સ્કીમનો મોટો છે, મે બી ડોન્ટ નો. ચાલો ફ્લોમાં આવી ગયું, ચલાવો. અત્યારે એમનું લો એન્ડ ઓર્ડર મારો એક મિત્ર સંભાળે છે, ડીવાયએસપી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું. છેલ્લા 5 વર્ષથી મારા જ મિત્રો આવે છે એનું લો એન્ડ ઓર્ડર સંભાળવા માટે. એક હતો એ અહીંયાથી બીજે ગયો તો બીજો પાછો આવ્યો. એટલે તમે બધા અહીંયાથી જાઓ પછી મારે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવું છે જોવા. બોલો સ્ટેચ્યુ ઓફ યુનિટી શું જોઈએ, તેની યારે બેસવાનું થાય 2-3 કલાક 4 કલાક. ચલો એટલે નર્સરી. હવે પરિવાર સાથે ગયા હોય તો બહેનનો શોખ નર્સરી, એને સંતોષવા માટે અમે સૌ નર્સરી અથવા ત્યાં જંગલ સફારી પાર્કની બાજુમાં
સ્થિત નર્સરીની મુલાકાતે ગયા હતા. ત્યાં દેશ અને વિદેશમાંથી જુદા જુદા જે પૌધાઓ અથવા છોડ અથવા ઝાડ છે, તો છોડ પૌધાઓ છે એનો ઉછેર કઈ રીતે કરી શકાય છે એમની વૈજ્ઞાનિક તકનીકી વિશે, તો વૈજ્ઞાનિક ઢબે તેનો ઉછેર કઈ રીતે કરી શકાય છે એની અમે માહિતી મેળવી હતી. હવે જંગલ સફારી પાર્ક, કે આપણે જાનવરો જોવા તો જાય જ એના વિના બધું અધૂરું છે. ખરેખર આ સૃષ્ટિ ઉપર જો જાનવરો કોઈ છે તો મનુષ્ય છે, જેને સૃષ્ટિને જીવવા જેવી નથી રહેવા દીધી. અને એમાં અત્યારે ક્લાઇમેટ ચેન્જ એ આપણી જ દેન છે. આ સૃષ્ટિ ઉપર જેટલા સજીવો છે એમાંથી. અને ક્લાઇમેટ ચેન્જની ઇમ્પેક્ટ જે પડી રહી છે, આજે ગરમી, ગાંધીનગર આજથી 10 વર્ષ 12 વર્ષ પહેલા ક્યારે 38-39 ડિગ્રી ઉપર જતું નહીં, કે 15 વર્ષ પહેલા. આજે ગાંધીનગર 44-45 સુધી જઈ રહ્યું છે. 10-12-15 વર્ષ કે 2 દશકા પછી ગાંધીનગર 52-53-54 સુધી જશે. એટલે આખું ગુજરાત જશે, ગાંધીનગર એક નહીં. એ ક્લાઇમેટ ચેન્જની ઇમ્પેક્ટ છે. અને 43-44 શું આપણી દશા થાય છે એ આપને ખ્યાલ આવી ગયો છે. એટલે 54-55 થશે તો ખરેખર અઘરું છે. આ બધા એસી બેસી નકામા થઈ જાય, તે 52-53 ને કામ ના આપે. આજે પવન તો ફેંકે છે પણ બહાર ગરમી એટલી છે એટલે આપને અત્યારે એટલો મહેસૂસ નથી થતો. એટલે આ વસ્તુ છે. તો ચલો પાછા જોઈ લઈએ છીએ. આવી જે જંગલ સફારી પાર્ક જોવા ગયા હતા. હવે જંગલ સફારી પાર્કની અંદર મોદી સાહેબ બોલો બહારથી ચિત્તોલી એ ના લગતા, કારણ કે એને ખબર છે કે મધ્યપ્રદેશમાં જ રાખવામાં આવેલો છે, એટલે કદાચ કરંટમાં ખાસો ચર્ચામાં તો એટલે ચિત્તો ના અહીંયા જોતા. કારણ કે આપણે 10-12 કે 8-9 ચિત્તા લેવા હતા, એ મધ્યપ્રદેશના એક જંગલમાં રાખેલા હતા. એટલે અહીં ચિત્તાઓ તો નહીં જ હોય. સમજાઈ ગયું? તો એ તમે જંગલ સફારી પાર્કની અંદર જુદા જુદા જે પશુઓ હતા એમાં એશિયાટિક સિંહ એક આકર્ષણનું કેન્દ્ર હતો, એ રીતે તમે લખી શકો છો. તો ગુજરાતની અસ્મિતા એવા એશિયાટિક સિંહ, તો ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક સિંહ એ આકર્ષણનું કેન્દ્ર હતું. અને તેને જોવા માટે આવેલા દેશ અને દુનિયામાંથી અથવા દેશી અને વિદેશી સહેલાણીઓ ટોળે વળેલા હતા. આ રીતે લખીને ત્યાંથી નીકળી જવાય. બાદમાં અમે નૌકા વિહાર દ્વારા ત્યાંથી સરદાર પટેલ જે સરોવર છે, તો સરદાર પટેલ સરોવર ડેમની મુલાકાતે નીકળી ગયા હતા. આ રીતે હળવેથી નીકળી જવું. આરતી બાકી રહી ગઈ. સરદાર સરોવર ડેમની મુલાકાત બાદ આવી જાઓ. હજી જો વચ્ચે તમારે નૌકા વિહાર પછી કરવું હોય તો વચ્ચે કોઇન્સિડન્સ ઉભો કરવો હોય, તમારે જોગાનું જોગ કંઈ ઉભું કરવું છે, તો જંગલ સફારી પાર્કની મુલાકાત બાદ અમે સૌ વિશ્વ વન જોવા માટે ગયા હતા. ભારત નહીં પણ વિશ્વના જુદા જુદા 7 ખંડોમાંથી, તો 7 ખંડોની જૈવ વિવિધતાને ત્યાં શણગાર કરવામાં આવેલો હતો, અથવા એને ત્યાં ઉછેરવામાં અથવા જુદા જુદા જે જૈવ વિવિધતા ધરાવતા વૃક્ષો પૌધાઓ ને ત્યાં વિમાન હતો. અમારી મુલાકાત ત્યાં વિદેશથી આવેલા એક ડેલિગેટ્સ એટલે મુલાકાતીઓ સાથે થઈ હતી. હા, પ્રવાસી મુલાકાતીઓ લખી શકો છો, પ્રવાસી સાથે થઈ હતી. સરદાર પટેલ અને આ જે વિશ્વ વન એટલે કે જુદી જુદી જે વનસ્પતિઓ છે એમની વિગતે ચર્ચા કર્યા બાદ, અથવા એ તમે કહી શકો છો કે એની ચર્ચામાં હવે તમે જે વિવિધતાની એકતા છે, તો અહીં તમે જૈવ વિવિધતામાં એકતા બતાવી શકો છો. તો
તો એ પણ એક સારાંશ ઉપર આવ્યા કે વિશ્વ શાંતિ માટે જેમ વિવિધતામાં એકતા અને શાંતિ અને સલામતી જોશે, તો એવી જ રીતે એક જૈવ વિવિધતામાં પણ એકતા જોશે. યસ, લખી શકો છો તમે અહીં, જૈવ વિવિધતામાં એકતા. ત્યાંથી નૌકા વિહાર દ્વારા સરદાર સરોવર ડેમે જવાનું. એની મુલાકાત બાદ કદાચ અત્યારે લગભગ નહીં જવા દેતા ઉપર સુધી. સરદાર સરોવર અમે ગયા હતા 2018 અને 15માં, ત્યારે નહોતા જવા દેતા. અત્યારે ખ્યાલ નહીં જવા દે છે કે નહીં જવા દેતા. તો એની મુલાકાત બાદ એટલે કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પ્રોજેક્ટની મુલાકાત પછી અમે નર્મદા મૈયાની આરતી દ્વારા ત્યાંથી મુલાકાત ત્યાંથી ઘર તરફ પ્રયાણ કરેલું હતું. આ રીતે લખી દો. રસ્તાની અંદર અથવા ઘર બાજુ જતા રસ્તાની અંદર મનમાં એક વિચાર ઝબક્યો, જે મેં તમને પેલા કીધું કે જો સરદાર પટેલ ના હોત તો કદાચ આજે આપણે જે ભારતની વિવિધ એક ભારત નેક ભારત, શ્રેષ્ઠ ભારત અથવા નેક ભારતની જે પરિકલ્પના કરીએ છીએ એ ના હોત. આ રીતે તમે છેલ્લે ફકરાની અંદર એક બોધપાઠ તરીકે લઈ શકીએ છીએ. તો હજી જો તમારે એકાદું કોટેશન પટેલ સાહેબનું લખવું હોય તો લખી શકો છો, 2-3. છેલ્લે તમે આ વિચાર બાદ ખરેખર પટેલ સાહેબ કહેતા કે ઘરની વાત ઘરમાં રાખો, સાચું કહેવાની હિંમત રાખો, તો જ તમારું રાષ્ટ્ર નિર્માણ થઈ શકશે. આ ઉપરાંત એમનું એક કોટેશન એવું પણ છે, એ પણ તમે લખી શકો છો. ભારત એક એવું રાષ્ટ્ર છે કે જો આપણે વિવિધતામાં એકતાના દર્શન કરાવશું તો આપણે વિશ્વને પણ શીખવશું, એટલે કે વિશ્વગુરુ બનશું. અને જો વિવિધતામાં એકતાનો અભાવ જોવા મળશે તો આપણી સામે રોજ હજારો મુસીબતો પેદા થશે. આવી રીતે છેલ્લે લખીને તમે એને સમાપન કરી શકો છો. આ રીતની ડાયવર્સિટી સાથે તમારે લખવાનું છે. સમજાઈ ગયું?